તો પેટ્રોલ ડીઝલના અછતની ખેતી પર વિપરીત અસર જોવા મળી। ડીઝલની અછતને કારણે આજથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ થયું। નવી તારીખ જાહેર ન થવા સુધી તમામ પ્રકારની જણસીની હરાજી બંધ કરાઈ છે। યાર્ડમાં પડેલી જણસીની આવતીકાલે હરાજી થશે। યાર્ડના સેક્રેટરીએ હરાજી બંધ રાખવાની સૂચના આપી છે। માર્કેટિંગ યાર્ડના નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓમાં ચિંતામાં વધારો થયો। બિયારણની ખરીદી કરવા સમયે જ હરાજી બંધ રહેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। જણસીનું વેચાણ નહીં થાય તો ખેડૂતો કેવી રીતે બિયારણની ખરીદી કરશે? માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો વિવાદ વધતા સેક્રેટરી પિયુષ બારણની સ્પષ્ટતા। ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા જણસીને અન્ય રાજ્યમાં મોકલવા મુશ્કેલી પડી રહી છે। ડીઝલની સમસ્યાને કારણે ટ્રકો સમયસર ઉપલબ્ધ નથી થતા। પરિવહન ખોરવાતા માલ અટવાઈ જવાની શક્યતાઓ વધી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કઠોળની આવક બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાની વાત પિયુષ બારણે કરી। અન્ય કૃષિ જણસોની આવક અને ખરીદી યથાવત રહેશે। એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે। આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની આ તેને મળતું નથી તો ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મધુના પૈસા આપવાના હોય, ખેતર તૈયાર કરવાના હોય તો પૈસા હાટું થઈને તો માલ લઈને આવતા હોય તો ખેડૂત એકદમ હાવ મૂંઝાઈ જાય। યાર્ડ વાળાને કહેવાનું છે કે અમારો માલ ઉપર નથી જતો। એ તો સરકારને વેપારીઓને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ ખેડૂતોનું અત્યારે શું કરવું? ખેડૂતોનો માલ અત્યારે આ યાર્ડની અંદર પડ્યો તો ખેડૂતને તો પૈસા હાટું તો માલ લઈને આવતા હોય। પરિસ્થિતિ આ ડીઝલ હિસાબે પરિસ્થિતિ બહુ વિપરીત છે। ડીઝલ મળતું નથી તો અહીંથી માલ તો લઈ જાવો ને વેપારીને, એ પકેમાં લઈ જાય। હા, હજી પાક છે। આપણો માલ અત્યારે સાઉથમાં જાય છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર એવા બધા રાજ્યોમાં જાય છે અને ત્યાંની ગાડીઓની અત્યારે 2-4 દિવસથી બહુ અછત છે। એનું કારણ પેટ્રોલ ડીઝલ અને અમારી પોતાની ગાડીઓ પણ 1-2 રસ્તામાં છે જે પેટ્રોલ ડીઝલના વાકે 2-3 દિવસ ડિલિવરી લેટ પહોંચી છે। જણસમાં તો એવું છે કે આપણે અત્યારના હાલ પૂરતી આવકમાં મગ, અડદ, કઠોળની આવક ચાલુ કે જેનું નિકાસી સાઉથ, રાજસ્થાન એવા બીજા રાજ્યોમાં થાય છે, જેના વજે આપણે અત્યારના હાલ તો એટલી આવક છે કે આપણી પાસે 2 દિવસ પૂરતો માલ છે, હરાજી આપણે કરી શકીએ। અને બારોબાર ટ્રાન્સપોર્ટેડનો પ્રશ્ન છે કે ગાડીઓ આવતી નથી, તો જ્યાં સુધી આ વેપારીનો માલ ન ઉપડે ત્યાં સુધી આપણે આગલો માલ લઈ ન શકીએ। અત્યારના મગ, કઠોળ બંધ છે, બાકીની જણસ ચાલુ છે। આપણે ઘઉં એ બધું ચાલુ રહેશે, ઘઉં, બાજરો, માંડવી એ બધું ચાલુ રહેશે। અડદ, તલ, કઠોળ બંધ રહેશે જે આપણે બહારના રાજ્યોમાં જાય છે, જેની ગાડીઓ બહારથી આવે છે।